આપણે શ્રી શ્રી માધવદાસજીનું ચરિત્ર ચાલે છે. માધવદાસજીના ચરિત્રમાં આપણે ત્યાં પહોંચ્યા છીએ કે સ્વયં લક્ષ્મીજી માધવદાસજીને ઠાર ધરી જાય છે. સ્વયં લક્ષ્મીજી માધવદાસજીને થાળ જમાડી જાય છે. તો કે શું કામ ભાઈ ભગવાન એને થાળ જમાડવા આવ્યા? તો આપણે કાલે દોહો જોયો તો ગાંઠ મેં બાંધે નહીં, માંગત મેં સકુચાય, પીછે પીછે હરી ફિરે, ભૂખે ના રહે જાય. આ દોહો જોયો તો, પણ ભગવાને ગીતાજીમાં પણ ઘોષણા કરી છે કે મારા ભક્તને ભોજન હું પહોંચાડું છું. ગીતાજીમાં પણ ભગવાનની આ ખુલ્લી ઘોષણા છે. અનન્યાસ ચિંતયંતો મામ યે જનાઃ પર્યુપાસતે તેષાં નિત્યભિયુક્તાનાં યોગક્ષેમં વહામ્યહમ. આ શ્લોકનો અર્થ થાય છે અનન્યાસ ચિંતયંતો મામ. મામ એટલે કૃષ્ણ કે જે મારું અનન્ય ચિંતન કરે છે, સતત મારા ચિંતનમાં ડૂબેલો છે. યે જન્યાઃ પર્યુપાસ્તે, જનાઃ એટલે જે ભક્તો આ રીતે મારી ઉપાસના કરે છે. અનન્ય ચિંતન દ્વારા જો કોઈ ભક્ત મારી ઉપાસના કરે છે તો તેસામ નિત્ય ભિયુક્તાનામ, એ મારી સાથે સતત જોડાયેલા ભક્તનું યોગક્ષેમ હું વહન કરું છું. યોગક્ષેમ એટલે એને રોટી, કપડા, મકાન થી લઈને એ ભગવાનના ધામમાં પહોંચે ત્યાં સુધીની રક્ષા ભગવાન કરે છે. ત્યાં સુધીની સંપૂર્ણ રક્ષાની જવાબદારી કેવળ અને કેવળ ભગવાનની છે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. તો ભગવાને આવી રીતે કોઈનું યોગક્ષેમ ધારણ કર્યું છે, ભગવાને આવી રીતે કોઈનું યોગક્ષેમ વહન કર્યું છે. હોય તો એવું દ્રષ્ટાંત આપો. તો અહીંયા ભક્તમાલમાં એક દ્રષ્ટાંત આપવામાં આવ્યું છે. ભક્તમાલની અંદર જ દ્રષ્ટાંત આપવામાં આવ્યું છે. અને આપણે આ દ્રષ્ટાંત અનેક વખત લઈ લીધું છે, પણ અહીંયા ચરિત્રમાં આવ્યું છે તો પાછું એક વખત રિપીટ કરીએ. જગન્નાથપુરીમાં એક બ્રાહ્મણ રહેતા હતા. એ બ્રાહ્મણ આખો દી ગીતાજી વાંચે રાખે, આખો દિવસ ગીતાજીનો પાઠ કરી રાખે. એટલે એનું નામ જ પડી ગયું હતું ગીતા પંડા. એને બધા ગીતા પંડા કહેતા, કારણ કે એ આખો દી ગીતાજીનો પાઠ કરી રાખતા. તો એક વખત એ ગીતા પંડાજી ગીતાજી વાંચતા હતા. એમાં આ 9મા અધ્યાયનો 22મો શ્લોક આવ્યો. 9મા અધ્યાયનો 22મો શ્લોક આવ્યો, અનન્યાસ ચિંત્યંત વાળો. તો એને એમ છે કે યોગક્ષેમ ભગવાન વહન કરતા હશે. શંકા ગઈ કે શું ભગવાન યોગક્ષેમ વહન કરતા હશે, કોઈનું યોગક્ષેમ ધારણ કરતા હશે? શંકા ગઈ એને. એટલે એને એમ છે કે નહીં, ભગવાન તો યોગક્ષેમ ધારણ નહીં કરતા હોય, પણ કોક દ્વારા યોગક્ષેમ કરાવી દેતા હશે. એને એમ થયું કે ભગવાન તો અનંત કોટી બ્રહ્માંડ નાયક છે, ભગવાન થોડા ભક્તોની સેવા કરવા માટે આવે. ભગવાન નહીં આવતા હોય, પણ ભગવાન કોઈને ઈશારો કરીને પોતાનું કામ કરાવી દેતા હશે, આવું વિચારે છે ગીતા પંડા. આવી ગીતા પંડાની વિચારસરણી હતી. એટલે એને શું કર્યું, આ યોગક્ષેમ વહામ્યહમ લખેલું હતું ને, એમાં પતરી મારી દીધી. એને એમાં પતરી મારી દીધી અને પછી લખી નાખ્યું યોગક્ષેમ કરોમ્યહમ. મતલબ હું યોગક્ષેમ હું પોતે સેવા કરવા નથી આવતો, પણ બીજા દ્વારા સેવા કરાવી લઉં છું, એવું એને એમાં લખી નાખ્યું ગીતા પંડાએ. અને પછી એ ગીતા પંડા છે ને, એ જોવા માંડ્યા કે ભગવાન યોગક્ષેમ ધારણ કરે છે કે નહીં. જો પત્રી પછી મારે છો, પેલા એ ચેક કરે છે. એની પત્નીને કહી દે છે કે ભગવાન આપણું યોગક્ષેમ ધારણ કરશે કે હવે હું કમાવા નહીં જાવી, કે જો ભગવાન આપણું યોગક્ષેમ ધારણ કરે છે કે નહીં.
તો 3 દી ગયા, 4 દી ગયા, 10 દી ગયા, ભગવાન એને કઈ દેવા આવ્યા નહીં. ભગવાને એનું યોગક્ષેમ ધારણ ન કર્યું. તો 10 દી પછી એને ગુસ્સો આવ્યો ને એટલે પતરી મારી દીધી કે આ શ્લોક ખોટો છે. પતરી મારીને પોતે વયા ગયા જંગલની અંદર. પાછળથી ભગવાન શ્રી કૃષ્ણ ખાવા પીવાની સામગ્રીનો ટોપલો લઈને આવ્યા એની પાસે. ખાવા પીવાની સામગ્રીનો ટોપલો લઈ અને ભગવાન શ્રી કૃષ્ણ એના ઘરે આવ્યા અને એની પત્નીને કીધું કે લ્યો પંડિતજી આ સામગ્રી મોકલાવી છે, તો આ સામગ્રી તમે રાખી લ્યો. તો બેન કે ઠીક છે બેટા, અંદર સામગ્રી મૂકી દે. એટલે ભગવાન કૃષ્ણએ એ ટોપલો અંદર મૂકી દીધો. પછી શું થયું, ટોપલો અંદર મૂકી દીધો ને એટલે એ છોકરાના જીભમાંથી લોહી ટપકતું હતું. એટલે એની પત્ની પૂછે છે બ્રાહ્મણની કે બેટા તને આ શું થઈ ગયું છે, તારા જીભમાંથી લોહી કેમ ટપકે છે? શું થયું? તો કે કઈ નહીં, મારા એક ભક્તએ અશ્રદ્ધા કરીને મારી જીભ ઉપર પતરી મારી દીધી છે, એટલે આ લોહી ટપકે છે. એમ તો કે હા. પછી છોકરો તો એમ કહીને વયો ગયો. સાંજે પંડાજી ઘરે આવ્યા ને તો એના ઘરમાંથી શીરાપુરીની સુગંધ આવતી હતી. એટલે એને એમ થયું કે અમારા ઘરમાંથી આ શીરાપુરીની સુગંધ કેમ આવે છે? અમારા ઘરમાં તો ખાવા ધાન નથી, અનાજનો એક દાણો નથી, તો પછી આ શીરાપુરીની સુગંધ ક્યાંથી આવે છે? અંદર જઈને જોયું તો પત્ની તો શીરાપુરી બનાવતી હતી. તો કે એલી આપણે સામાન ક્યાંથી આવ્યો? તો કે તમે કઈ ગાંડા થઈ ગયા લાગો છો કે તમે તો આ સામાન મોકલાવ્યો બધો. તમે મોકલાવ્યો એ પ્રમાણે તમે શીરાપુરી બનાવીએ છીએ. તો કે મેં તો કઈ નથી મોકલાવ્યું. તો કે એક છોકરો આવ્યો તો મારે ટોપલો લઈ અને એને કીધું કે પંડિતજીએ સામાન મોકલાવ્યો છે. તો કે મેં તો કોઈ છોકરો મોકલાવ્યો નથી. કેવો હતો? તો એનું વર્ણન કર્યું કે આવો આવો છોકરો હતો, બહુ મીઠું બોલતો હતો, મલુક હતો એ કે, અને એની જીભમાંથી લોહી પડતું હતું એ કે. તો મેં પૂછ્યું કે ભાઈ તારી જીભમાંથી લોહી કેમ પડે છે? તો એને કીધું કે મારા એક ભક્ત એમાં પતરી મારી દીધી છે જીભ ઉપર. ત્યારે એ પંડાને લાઈટ થઈ કે આજ સવારે પતરી તો મેં મારી હતી ગીતાજી ઉપર. અને ત્યારે પંડાજીને લાઈટ થઈ કે ગીતાજી તો ભગવાનની વાણી છે. ગીતાજી કોઈ સાધારણ ગ્રંથ નથી. ગીતાજી સ્વયં ભગવાનના મુખેથી નીકળેલી વાણી છે. એટલે જે કોઈ ગીતાજીનું અધ્યયન કરશે ને એ અજ્ઞાનના અંધારામાંથી તો જરૂર નીકળી જશે. ગીતાજી વાંચવાથી જીવ અજ્ઞાનના અંધારામાંથી નીકળે છે, કારણ કે એમાં એટલી સુંદર વાતો કરવામાં આવી છે. દિવ્ય. તો પછી એને ખબર પડી કે આ તો ભગવાન પોતે મારું યોગક્ષેમ વહન કરી ગયા. પછી તેને આખા ગીતાજીમાં યોગક્ષેમ વહામ્યહમ લખી નાખ્યું. આખી ગીતાજીમાં એનો વિશ્વાસ વધી ગયો કે નહીં, ભગવાન યોગક્ષેમ ધારણ કરવા આવે છે. એનો વિશ્વાસ વધી ગયો, પાક્કો વિશ્વાસ થઈ ગયો. આવી વસ્તુ છે. તો કહેવાનો ભાવ શું છે? કહેવાનો ભાવ ઈશ્વર યોગક્ષેમ ધારણ કરે છે, બધું આપણી શ્રદ્ધા હોવી જોઈએ. તો આ માધવદાસ બાબા ખાધા પીધા વગરના બેઠા હતા દરિયાની કિનારે ને ભજન કરતા હતા. તો ભગવાન ગીતાજીમાં કહે છે એ જ પ્રમાણે એનું યોગક્ષેમ ધારણ કરે છે અને લક્ષ્મીજીને ખુદને થાળ લઈને મોકલે છે. તો જયારે લક્ષ્મીજી થાળ દેવા આવ્યા ત્યારે આ છે ને પીઠ દઈને બેઠા હતા. દરવાજા તરફ પીઠ કરીને બેઠા હતા. તો કે ભાઈ દરવાજા તરફ પીઠ કરીને બેઠા હતા એનો અર્થ એવો કે માણસે સંસાર તરફથી હંમેશા પીઠ કરી દેવી જોઈએ. જો ખરેખર મનુષ્યને પ્રભુનો ભક્ત બનવું હોય, પ્રભુ ભજનમાં ડૂબવું હોય તો સંસારને પીઠ કરવી પડશે. સંસાર આને કેવી રીતે રહેવાનું? એમ કે છે જગતે રહું 36 હે, રામ ચરણ 6 આ રીતે રહેવાનું. એમ 36 નો આંકડો. જગત આરે કેવી રીતે રહેવાનું? તો કે 3 અને 6. મતલબ 36 નો આંકડો. અને ભગવાનના ભક્તો આરે ભગવાન આરે કેવી રીતે રહેવાનું? તો કે 6 3 એટલે 63 નો આંકડો. હિન્દીમાં છગડો ને તગડો કરો ને તો બેનું મોઢું હામું આવે. તગડો છગડો. તો જગત આમે 36 થઈને રહેવાનું અને આની સામે આપણે
દ્રષ્ટ થઈને ભક્ત ભગવાન, તો ભગવાન તમને ઝડપથી મળી જશે. હા, અહીંયા હું એક ચોખવટ જરૂર કરીશ કે સંસારથી પીઠ દેવી, કે સંસારનો આશ્રય ન લેવો, કે સંસાર છોડી દેવો, આ બધાયનો એક જ અર્થ થાય છે, મનમાંથી સંસારને કાઢી નાખવો. એટલે જ્યાં જ્યાં હું ક્યારેક કડક વૈરાગ્યની વાત કરું ને, કે સંસાર સ્વાર્થી છે, છોડી દેવો જોઈએ, ભજન કરી લેવું જોઈએ, આવી મોટી મોટી હું વાતો કરું ને, ત્યાં તમારે વગર કીધે એક અર્થ લગાવી લેવાનો કે આ રીતે મનમાંથી સંસાર કાઢવાનો છે. બાકી તો ઘણા લોકો સંસાર છોડીને ઘર છોડીને ભાગી રહે છે, પછી અહીંયા ભોજ ભંડારા માટે દોલતા હોય, ચિઠ્ઠી ચબરકી માટે દોલતા હોય, દક્ષિણાઓ માટે દોલતા હોય, તો પછી ઈ ઘર છોડવું એના કરતા તો ઘરમાં રહીને 2 નામ લેવા હારા. એટલે જ્યાં જ્યાં હું ઘર છોડવાની ત્યાગની વાત કરું ને, ત્યાં તમારે મનનો ત્યાગ સમજવો. મનમાંથી ત્યાગ જ સાચો ત્યાગ છે. આ હું ચોખ્ખો એટલે કરું કે બીજા લોકોને ઓલું ન લાગે કે ભાઈ હું ઘર છોડવું જ પડશે ભજન કરવું હોય તો. એમ નહીં, ઘર છોડવું જ પડશે એવું કઈ નથી. આવી વસ્તુ છે. તો લક્ષ્મીજી આમને માધવદાસજીને થાળ આપી જાય છે, અને લક્ષ્મીજી અતિશય તેજ ધારણ કરીને આવ્યા હતા, એટલે આમની આંખો અંજાઈ ગઈ, એટલે લક્ષ્મીજીને જોઈ ન શકાય. બીજું, લક્ષ્મીજી એની પાસે પગ પાસે થાળ મૂકીને તરત જ અંતર ધ્યાન થઈ ગયા, એટલે પણ એ લક્ષ્મીજીને જોઈ ન શકાય. પણ માધવદાસના આંખમાંથી દળદળ કરતા આંસુડા વયા ગયા કે ભગવાને મારા માટે થાળ મોકલાવ્યો. જુઓ તો ખરા ભગવાન કેટલા કરુણામય છે, હું કાંઈ કરતો નથી તો થાળ મોકલાવ્યો હે ભગવાને. એટલે અહીંયા રામાયણમાં કહેવામાં આવ્યું છે, અસ પ્રભુ છાંડી ભજીએ કહું કાહી, મોસે સઠ પર મમતા જાહી. મતલબ આવા દયાળુ પ્રભુને છોડીને હવે કોનું ભજન કરવું છે? આવા દયાળુ પ્રભુને છોડીને જે બીજાનું ભજન કરે છે ને, એ મૂર્ખ છે. એને મૂર્ખ કહેવામાં આવે છે, કારણ કે ઈશ્વર જેવો દયાળુ કોઈ નથી, ઈશ્વર જેવો કૃપાળુ કોઈ નથી. આપણે રાત્રે સુઈ જાય છે તો એ 24 કલાક પહેરો ભરી અને આપણા શ્વાસને ચાલુ રાખે છે. આનાથી મોટી ઈશ્વરની કરુણા કઈ હોઈ શકે? ચોમાસામાં વરસાદ વરસાવી દે છે, અનાજ ઉગાડી દે છે, શું નથી કરતા ઈશ્વર આપણા માટે? ઈશ્વર ભક્તો માટે બધું કરે છે. અરે ઈશ્વર અહીંયા અવતારે લે છે ભક્તો માટે, અને અવતાર લઈને કષ્ટ સહન કરીને પણ જીવોનું કલ્યાણ કરે છે. તો ઈશ્વર કેટલો ઉદાર છે. રામ અવતાર ભગવાને લીધો તો રામે શું સુખ ભોગવ્યું? 14 વર્ષ જંગલમાં, પછી સીતાનો ત્યાગ થઈ ગયો ત્યારે એકલા દિવસો કાઢ્યા, આ તે. મતલબ એને કઈ સુખ જેવું હતું નહીં, સીતાજીને કઈ સુખ જેવું હતું નહીં. એ બેયના જીવન મર્યાદામાં અને દુઃખમાં ગયા છે. તો ભગવાન કેટલો કરુણામય છે કે આટલા દુઃખ સહન કરીને પણ સાધકોને દેખાડે છે કે ભજન આ રીતે કરવું જોઈએ. એટલે ભગવાન છે ને આ ધરતી ઉપર અવતાર લે છે.